હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ હશે કે આ ચેનલમાં બોર્ડની એક્ઝામ માટે ખૂબ જ સચોટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબ આપવામાં આવે છે. તો આજે ધોરણ 10માના વિદ્યાર્થીઓ માટે હવે છેલ્લું જ પેપર છે સામાજિક વિજ્ઞાન, અને કેટલાય વિદ્યાર્થીઓને આ વિષયમાં શું વાંચવું, કેમ વાંચવું એની ખબર ન પડતી હોય, તો એવા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ચોઈસ કરેલા અગત્યના પ્રશ્નો અહીં આપેલા છે વિભાગ બી, સી અને ડી માટેના. તો દરેક વિદ્યાર્થીઓ આટલા જ પ્રશ્નો તૈયાર કરશો તો પણ તમારે પરીક્ષામાં વાંધો નહીં આવે. જો પહેલો સવાલ છે, પ્રાચીન ભારતમાં આવેલ વિદેશી પ્રજાનું ભારતીયકરણ કેવી રીતે થયું? તો એનો જવાબ છે, તમે વિડીયો પોઝ કરીને પાકું કરજો, કેમ કે હવે કંઈ ઉતારવાનું તો છે નહીં એકેયમાં. તો આ વિડીયો પોઝ કરીને પાકું કરજો. પાકું થઈ જાય તો તમે પરીક્ષામાં કંઈક લખી શકશો. પહેલો સવાલ, આ બધા 2 માર્કના સવાલો. બીજો સવાલ, આપણે નદીને લોકમાતાનું બિરુદ આપ્યું છે શા માટે? અથવા તો નદીઓનું મહત્ત્વ, જે કંઈ પૂછાય તો આ લખવાનો જવાબ. વિડીયો પોઝ કરી અને નદીના પાણીનો ઉપયોગ શેમાં થાય તેના વિશે તમે લખવાનું. એકદમ ઇઝી સવાલ છે, તમે એક વખત વાંચશો ત્યાં તરત આવડી જશે. ત્યારબાદ ત્રીજો સવાલ, ભારતની એક પ્રાચીનતમ પ્રજા તરીકે આર્યનો પરિચય આપો. આર્ય પ્રજાનો પરિચય દેવાનો છે. તો જો આ રીતે છે. હવે સવાલ ચોથો, ગુજરાતના મેળાઓ વિશે જણાવો. તો બધા નામ લખવાના છે. પાંચમો સવાલ, સંગીત રત્નાકરનો પરિચય આપો. તો આ સંગીત રત્નાકરનો પરિચય છે. છઠ્ઠું, પ્રાચીન ભારતના વારસાની માટીકામ કલા સમજાવો, અથવા તો માટીકામ કલાનો પરિચય આપો. એવું કંઈ પણ પૂછાય, માટીકામ કલા વિશે કંઈ પણ આવે તો આ લખવાનું છે તમારે. અને આ પણ ખૂબ અગત્યનો સવાલ આ વખતે પૂછાય એવી શક્યતા છે. સાતમો સવાલ અગત્યનો, કથકલી નૃત્ય વિશે સમજ આપો. આ પણ એક અગત્યનો સવાલ છે. આઠમો સવાલ, ગુજરાતના આદિવાસી નૃત્યો વિશે માહિતી આપો. પછી બેવડ એકતા એટલે શું સમજાવો. અને તમને એમ પૂછે કે પાટણના પટોળા વિશે સમજાવો તો પણ આ જ લખવાનું જ છે. એટલે પાટણના પટોળાની વાત આવે કે બેવડ એકતા આવે તો આ લખજો. 10મો સવાલ, નાટ્યકલા સમાજ જીવનને પ્રતિબિંબિત કરે છે, આ વિધાન સમજાવો. 11મો, કોણાર્કના સૂર્ય મંદિર વિશે નોંધ લખો. તો વિડીયો પોઝ કરીને પાકો કરજો. આ પણ ખૂબ અગત્યનો છે, હશે તે સવાલ. 12મો, ફતેહપુર સિકરીનો પરિચય આપો. 13મો અગત્યનો સવાલ, બૃહદેશ્વર મંદિરનો પરિચય આપો. 15મો અગત્યનો સવાલ, એલિફન્ટાની ગુફાઓ વિશે ટૂંકમાં માહિતી આપો. 14મો અગત્યનો સવાલ, સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે, આ વિધાન કયા સ્મારક ઉપર અંકિત થયેલું છે, અથવા તાજમહેલ વિશે લખો. એવું કંઈ પણ પૂછાય તો આ લખવાનો છે. ખૂબ અગત્યનો છે, પૂછાય એવો છે આ વખતે. સોળમો સવાલ, ખજુરાહોના મંદિરોનો પરિચય આપો. વિડીયો પોઝ કરી અને લખવાનું નહીં કરતા, પાકો થાય પછી મોઢે લખજો, પણ પહેલાં તો ડાયરેક્ટ પાકો કરજો. 17મો અગત્યનો સવાલ, કુતુબ મિનારની વિગતે માહિતી આપો. 18મો સવાલ, વન્ય જીવોના વિનાશના કારણો જણાવો. 19મો સવાલ, જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું?
20મો સવાલ, રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું? 21મો સવાલ, વાઘ પરિયોજના વિશે માહિતી આપો. 22મો સવાલ, આધુનિક યુગને ખનિજ યુગ કહે છે, શા માટે? 23 લોખંડના પ્રકારો જણાવી તેના પ્રાપ્તિ સ્થાનો ક્યાં ક્યાં છે તે જણાવો. 24મો સવાલ અગત્યનો, અબરખના ગુણધર્મો અને ઉપયોગ લખો. 25મો, ખનિજ એટલે શું સમજાવો. 26મો અગત્યનો સવાલ, તાંબાના ગુણધર્મો જણાવો. 27મો, ચૂનાના ઉપયોગો જણાવો. 28મો, ભૂતાપીય ઉર્જા વિશે ટૂંક નોંધ લખો. 29મો સવાલ, ભૂતાપીય ઉર્જાની વ્યાખ્યા આપો અને ભરતી શક્તિની વ્યાખ્યા આપો. 31મો સવાલ, મુંબઈ અને અમદાવાદમાં સુતરા કાપડ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે, સમજાવો. 32મો સવાલ, ભારતના પ્લાસ્ટિક ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો. 33મો સવાલ, પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ શાથી વધુ વિકસ્યો છે. 34મો સવાલ, ખાંડ અને ખાંડસરીના કારખાના ક્યાં સ્થપાયા છે, શા માટે? 35મો સવાલ, આતંકવાદની સામાજિક અસરો જણાવો. 36મો સવાલ, ત્રિપુરામાં કયા બળવાખોર સંગઠનો સક્રિય છે. 37મો, અસમમાં કયા બળવાખોર સંગઠનો સક્રિય છે. તો આ હતા 2 માર્કના સવાલો. હવે 3 માર્કના સવાલો અગત્યના, કે જે 3 ગુણના સવાલો છે. 18 માર્ક ટોટલ હશે. તો એમાં જે પૂછાવાના છે તે અગત્યના. પહેલો સવાલ, પ્રાચીન ભારતના એક નગર તરીકે હડપ્પાનો પરિચય આપો. નીચેનું ચિત્ર જોઈ પ્રશ્નના જવાબ આપો. આ પ્રશ્નોના તેના જવાબો. ત્રીજો સવાલ, રથ મંદિરો વિશે માહિતી આપો. ચોથો સવાલ, મોહેંજો-દડોના જાહેર સ્નાનાગાર અને જાહેર મકાનોની માહિતી આપો. પાંચમો સવાલ, પ્રાચીન ભારતનું નગર આયોજન સમજાવો. છઠ્ઠો સવાલ, મોહેંજો-દડોનો અર્થ સમજાવી તેના રસ્તાઓની માહિતી આપો. સાતમો સવાલ, ગુજરાતની ગુફાઓનો પરિચય આપો. આઠમો સવાલ, વેદો કેટલા છે, ક્યાં ક્યાં, ટૂંકમાં માહિતી આપો. નવમો સવાલ અગત્યનો, વલ્લભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો. દસમો સવાલ, મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતનો પરિચય આપો. પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. બારમો સવાલ, તક્ષશિલા વિદ્યાપીઠ વિશે નોંધ લખો. તેરમો સવાલ,
સંસાધન એટલે શું? સંસાધનોના ઉપયોગ જણાવો. 14મો સવાલ, જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવી તેના પ્રકારો વિશે શેના આધારે પાડવામાં આવે છે તે જણાવો. 15મો સવાલ, ભૂમિ સંરક્ષણ એટલે શું? ભૂમિ સંરક્ષણના ઉપાયો જણાવો. આ બધા સવાલ આવશે, આ ખાસ પાકા કરજો. મોસ્ટ આઈએમપી સવાલો છે, વધારે જે અગત્યના લાગ્યા છે એ સવાલો છે. આ 16મો સવાલ, રણ પ્રકારની જમીન વિશે ટૂંકમાં જણાવો. 17મો, ભારતની જમીનના પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં? 18મો, વૈશ્વિકીકરણ એટલે શું? વૈશ્વિકીકરણમાં ક્યાંક સુધારા હાથ ધરવામાં આવ્યા છે? 19, ખાનગીકરણ એટલે શું? ખાનગીકરણના માર્ગો જણાવો. 20મો સવાલ, ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે, આ વિધાન સમજાવો. 21મો, બધા માર્કા અલગ અલગ છે, તેના પૂરા નામ લખવાના અને તેનો ઉપયોગ. 22મો, ગ્રાહકનું શોષણ થવાના કારણો જણાવો. 23મો સવાલ, ભાવ વૃદ્ધિના કારણો વિશે વિસ્તારપૂર્વક માહિતી આપો. 24મો સવાલ, ભારતમાં સ્ત્રી પુરુષોની અસમાનતાના કારણો જણાવો. 25મો સવાલ, ભારત સરકારની મહિલા કલ્યાણકારી યોજનાઓને ક્રમિક રીતે જણાવો. 27મો સવાલ, ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મૂકેલ છે સમજાવો. 28મો સવાલ, માનવ વિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે? 29મો, અભયમ યોજના શું છે સમજાવો. હવે 4 માર્કના પ્રશ્નો, ખૂબ જ અગત્યના, 4 ગુણના. પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. ધાતુ વિદ્યા વિશે. બીજો સવાલ, ટૂંકનો લખો વાસ્તુશાસ્ત્ર. ત્રીજો સવાલ, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. ચોથો સવાલ, ખગોળ અને જ્યોતિષશાસ્ત્રમાં ભારતનું પ્રદાન સમજાવો. પાંચમો સવાલ, કૃષિ ટેકનિકલ સુધારાનું મહત્વ જણાવો. કૃષિમાં થયેલા સુધારાઓ. છઠ્ઠો સવાલ, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. સાતમો સવાલ, તફાવત સમજાવો ખરીફ પાક અને રવિ પાક. આઠમો સવાલ, નીચે કૃષિના 2 પાકોના ચિત્રો દર્શાવ્યા છે, તે પાકો ક્યાં છે તે જણાવો, તેના વિશે લખો.
ચિત્ર પેલું ચાના પાકનું છે અને તેના વિશે લખવાનું છે. ચિત્ર બીજું કોફીના પાકનું છે, તેના વિશે લખવાનું છે. 9મો સવાલ, નીચેનું ચિત્ર શેનું છે તેના વિશે લખો. આ ડાંગરના પાકનું છે, ડાંગર એટલે કે ચોખા. 10મો સવાલ, ભારતમાં ખેતીના મુખ્ય પ્રકારો કેટલા છે અને ક્યાં ક્યાં છે? ખેતીના પ્રકારો: જીવન નિર્વાહ ખેતી, સૂકી ખેતી, ભીની ખેતી, સઘન ખેતી. 11મો સવાલ, વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તાર વર્ણવો. સજીવ કૃષિ, ટકાઉ કૃષિ, મિશ્ર કૃષિ. 12મો સવાલ, ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો. તેરમો સવાલ, બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે ચર્ચા કરો. 14મો સવાલ, બેરોજગારીના કારણો જણાવો. 15મો સવાલ, ભારતના બંધારણમાં કયા કયા 12 અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે? સોળમો સવાલ, સામાજિક પરિવર્તન થવાના મુખ્ય પરિબળો જણાવો. 17મો, અસામાજિક પ્રવૃત્તિ, ભ્રષ્ટાચાર એ વૈશ્વિક દૂષણ છે, તેની અસરો જણાવો. 18મો સવાલ, બાળ મજૂરીના કારણો જણાવો. 19મો, એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો. 20મો, ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો. અને અગત્યના નકશા, તો જો આ એક અગત્યનો નકશો છે જે આપી પાકા કરવા. દચી ગામ ક્યાં આવેલું છે, લુધિયાણા ક્યાં છે, કોર્બેટ નેશનલ પાર્ક, પછી આ બધી જે ટપકા ટપકા છે, આ બધી નિશાનીઓ છે એ ચાની નિશાની ઉપર છે. જો આ બધી આટલી વિગત બતાડેલી છે. તેમાં કાપણી જમીન, દચી ગામ રાષ્ટ્રીય ઉદ્યાન, કપાસ ઉત્પન્ન કરતો પ્રદેશ, ઊની કાપડ, રાતી જમીન, કોર્બેટ ઉદ્યાન, ચાનો પ્રદેશ, લોખંડ પોલાદનો ઉદ્યોગ, ભદ્રાવતી. તો આ પહેલો નકશો યાદ રાખજો, આમાંથી વિગત પણ આવશે. પછી બીજો અગત્યનો નકશો, આ બીજો કાઝીરંગા નેશનલ પાર્ક, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, મુંબઈ, બેંગલુરુ, લેટેરાઇટ જમીન, ત્રીજો વારાણસી, ચિત્તરંજન, નર સરોવર અને અલગ અલગ જો સંજ્ઞા સૂચિ લખીને બધું બતાવેલું છે. તો આ રીતે તૈયારી કરજો, બરાબર. આટલામાંથી પેપર આવી જશે. થેન્ક યુ વેરી મચ.